સ્પીડ ઓફ 75 રેડી. વાદીઓ મોજે પાલગણભાણ ગામે રહી મજૂરી કરી કુટુંબનું ભરણ પોષણ કરે છે. વાદી નંબર 1ના પતિ સ્વર્ગસ્થ ગુલાબભાઈ ભીખાભાઈ પટેલ થતા હતા. તેઓ તારીખ 9/11/1982ના રોજ નાની વાલઝર ગામે અવસાન પામેલા. વાદી નંબર 2 વાદી નંબર 1ના સગા પુત્ર થાય છે. પ્રતિવાદી વાદી નંબર 1ના દિયર થાય છે. પેરેગ્રાફ. વાદી અને પ્રતિવાદીના નામે મોઝે નાની વાલઝર તાલુકો વાંસદા ગામે ખાતા નંબર 2થી સર્વે નંબર 83ની હેક્ટર આરે ચોરસ મીટર 2-25-61 જરાયત તથા 0-09-11 ક્યારની આવેલ છે, જે આ કામે દાવાવાળી મિલકત છે. વાદીના સસરા ભીખાભાઈ થતા હતા. તેમના 3 પુત્રો હતા, જેમાં એક આ દાવાના કામના પ્રતિવાદી છે. બીજા ચંદુભાઈ હતા, તેઓ અપરિણીત અવસાન પામેલા છે. અને ત્રીજા વાદી નંબર 1ના પતિ અને વાદી નંબર 2ના પિતા થતા હતા. દાવાવાળી મિલકતમાં વડીલોપાર્જિત મિલકત છે અને વાદી નંબર 1ના સસરાના કાયદેસરના વારસોમાં વાદી અને પ્રતિવાદી છે. તેથી દાવાવાળી મિલકતમાં વાદીઓનો 1/2 અને પ્રતિવાદીઓનો 1/2 હિસ્સો આવેલો છે. અને દાવાવાળી મિલકતમાં સાગ, ખેર, કિરઈ, આમલી, લીમડા અને સાંબરના મળી કુલ 192 ઝાડ આવેલ છે. અને તે ઝાડોનો વેચાણનો સોદો પ્રતિવાદીએ કરેલ અને તેથી વાદીઓનો હકને નુકસાન થાય તેમ હોવાનું જણાવી વાદીના ભાગના અડધા ઝાડ પ્રતિવાદી વચ્ચે વેચાવે નહીં તેવો કાયમી મનાઈ હુકમ તથા ખેતીની ઉપજમાંના નફાના 1/3 હિસ્સો તથા દાવાવાળી જમીનનો 1/3 હિસ્સો મેળવીને જાહેરાતનો દાવો દાખલ કરવાની જરૂર પડેલ હોવાનું જણાવી દાવો દાખલ કરેલ અને દાવાવાળી જમીનના અને ઝાડોના વહેંચણ માટે વારંવાર માંગણી કરેલ, પણ પ્રતિવાદીએ કોઈ જવાબ આપેલ નહીં. અને તારીખ 10/1/2004ના રોજ માંગણી કરતા તેમનો હિસ્સો આપવાની ના પાડેલ. ત્યારથી કારણ ઊભું થયેલાનું જણાવી દાવાના પેરા 15થી પ્રતિવાદી વિરુદ્ધ દાદ માંગેલ કે પેરેગ્રાફ. આ મુદ્દાઓનો આખરી નિર્ણય જે તે સમયે મારા પૂર્વગામી શ્રી દ્વારા આપવામાં આવેલ. મુદ્દા નંબર 1 અને 2 હકારમાં તથા મુદ્દા નંબર 3 અને 4 નકારમાં અને મુદ્દા નંબર 5 છેવટનો હુકમ પ્રમાણે ફરમાવી તારીખ 13/11/2009ના રોજ હુકમ કરી વાદીઓનો દાવો રદ કરેલ. પેરેગ્રાફ. વાદીઓનો દાવો રદ થતાં તે હુકમ વિરુદ્ધ આ કામના વાદીઓએ નવસારીના મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ સમક્ષ અપીલ કરતા તે અપીલ રેવન્યુ દીવાની અપીલ નંબર 74/2009થી દાખલ થયેલ અને તે અપીલના કામે અધિક જિલ્લા ન્યાયાધીશ દ્વારા તારીખ 26/3/2014ના રોજ હુકમ ફરમાવી અપીલ મંજૂર કરી હુકમ ફરમાવેલ કે વિદ્વાન નીચેની અદાલતો વાદગ્રસ્ત ચુકાદા તથા હુકમનામું આથી રદ કરવામાં આવે છે.